પાલીતાણા તાલુકો અને નેસડી ગામના વતની રામદેવભાઈ સરવૈયા આપણા સ્ટુડન્ટ છે અને ફર્સ્ટ ક્લાસ એમનું સેમ્પલ લાગ્યું છે. સેમ્પલ લાગ્યું ને એટલે એનો કોન્ફિડન્સ વધ્યો. આપણે એમને પૂછશું કે ભાઈ સેમ્પલ લાગ્યું પછી એને મશીનનો અનુભવ અને શું શીખવા મળ્યું. રામદેવભાઈ, આપણે તમારું સેમ્પલ લાગ્યું એમાં તમને શું શીખવા મળ્યું? સેમ્પલ લાગ્યું પછી તો સર આપણે કે ડ્રોઈંગ કરવી ખાલી એમાં તો ન ખબર પડે, સેમ્પલ લાગ્યા પછી ખબર પડે કેમ કે ફિનિશિંગ હરખું લેવું કે ફિનિશિંગમાં ક્યાં આપણે મિસ્ટેક થાય છે એમ સેમ્પલ લાગ્યા પછી ખબર પડે. આપણા ક્લાસીસમાં સૌથી વધારે તમને સારામાં સારો પ્લસ પોઈન્ટ લાગ્યો હોય તો કયો લાગ્યો? પ્લસ પોઈન્ટ તો એક છે કે આપણે કઈ અટવાતા હોય તેનું તરત સોલ્યુશન આવી જાય છે એટલે ને ભાઈ એક વસ્તુ તો પાકી છે કે કોઈ પણ વ્યક્તિ આપણે અહીંયા શીખવા આવે એટલે કોઈ પણ અટવાય કે એ જે ધ્યાન દેવામાં આવે છે ને એ જ મેન છે. નકર તમે ધ્યાન ન દો તો માણસ કંટાળી જાય. ડીપલી જે નોલેજ કહેવાય ને એ ડીપલી નોલેજ સાથે આપણે શીખવાડીએ છીએ. અને રામદેવભાઈના ઘણા બધા મિત્રો પણ અહીંયા હતા, બધા ડિઝાઇનરો બની ગયા છે. રામદેવભાઈ પણ ડિઝાઇનર બનવાની અણી ઉપર છે. સત્ય વાત છે. બીજો શું ખાસિયત છે? સેમ્પલ નીકળે એ જ મેન ખાસિયત છે. સેમ્પલ નીકળે ને એટલે ખબર પડે આપણને કે ભાઈ આપણે વર્ક ક્યાં આપણું દબાય છે, ક્યાં આવું આપણે રન જે છે એ સિંગલ રન રાખ્યો, ટ્રિપલ રન રાખ્યો, એ સેમ્પલ નીકળે એટલે આપણને બધી ખબર પડે. ભાઈ કોઈ પણ વ્યક્તિ છે ને સંપૂર્ણપણે નોલેજ લેશે અહીંયા. જો તમારે પ્રોપર ડિઝાઇન શીખવી હોય ને અને રિઝલ્ટ સાથે શીખવી હોય ને તો એકવાર નાનકડી એવી મુલાકાત લો મિત્રો, મજા આવશે. મતલબ 100% દિલથી શીખવા મળશે તમને. જે તમારે જોતું છે ને એ વસ્તુ તમને મળશે. થેન્ક યુ, ધન્યવાદ.